રમેશ એક અઠવાડિયામાં 4 દિવસ દોડવા જાય છે અને દરેક દિવસ એ 9 કિલોમીટર જેટલું દોડે છે અને બંટી એ આખા અઠવાડિયામાં રમેશ કરતાં 15 કિલોમીટર ઓછું દોડે છે. તો આપણે ગોતવાનું છે કે બંટી એક અઠવાડિયામાં કેટલું દોડ્યો હશે. તો પહેલાં આપણે વિચારીએ કે બંટીનું દોડવાનું રમેશ કરતાં 15 કિલોમીટર ઓછું છે. તો સૌથી પહેલાં આપણને રમેશનું કેટલું દોડ્યો એ ખબર હોવી જોઈએ. તો રમેશ 4 દિવસ દોડે છે અને દરેક દિવસમાં 9 કિલોમીટર દોડે છે. તો આખા અઠવાડિયામાં રમેશ કેટલું દોડ્યો હશે? 4 દિવસ એટલે કે 4 અને દરરોજનું 9 કિલોમીટર એટલે 9. 4 ગુણ્યા 9 તો આપણે જોઈએ, એક દિવસનું 9 કિલોમીટર, બીજા દિવસનું બીજું 9 કિલોમીટર, ત્રીજા દિવસનું ત્રીજું 9 કિલોમીટર અને ચોથા દિવસનું ચોથું 9 કિલોમીટર. હવે એ આખા અઠવાડિયામાં કેટલું દોડ્યો? આ 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 એટલે કે 9, પછી 18, 27 અને 36 એટલે કે આખા અઠવાડિયામાં 4 દિવસ ગણીને રમેશ કુલ 36 કિલોમીટર દોડ્યો. હવે 4 ગુણ્યા 9 કરું તો મને મળશે 36. 36 કિલોમીટર રમેશ દોડ્યો છે. પણ આપણો સવાલ રમેશ કેટલું દોડ્યો એ નથી, સવાલ છે કે બંટી કેટલું દોડ્યો. હવે બંટી 15 કિલોમીટર ઓછું દોડ્યો છે રમેશ કરતાં. આપણે અહીંયા કરીએ કે રમેશ દોડ્યો છે અહીંથી 0 થી લઈને કુલ ગણીને 9, 9, 9, 9 એટલે કે કુલ 36 કિલોમીટર જેટલું દોડ્યો છે. હવે બંટી એ રમેશ કરતાં 15 કિલોમીટર ઓછું દોડ્યો છે એટલે હું એટલા કિલોમીટર ઘટાડી દઉં. તો હું કેટલા કિલોમીટર ઘટાડીશ? 15 કિલોમીટર, કારણ કે બંટી રમેશ કરતાં 15 કિલોમીટર ઓછું દોડ્યો છે. તો આ 15 કિલોમીટર જેટલું બંટી દોડ્યો નથી. તો હવે સવાલ એ છે કે બંટી કેટલું દોડ્યો. તો આમાંથી 36માંથી આ 15 કાઢ્યા પછી બાકી કેટલું રહેશે? આટલું અંતર રહેશે. તો આટલું અંતર બંટી દોડ્યો હશે કારણ કે રમેશ પૂરું દોડ્યો અને બંટી એના કરતાં 15 કિલોમીટર ઓછું દોડ્યો. તો બંટી આ જે લીલા અક્ષરમાં લીલી લાઈન દોરી છે એટલું અંતર દોડ્યો હશે. તો આપણે આ ગણીશું કઈ રીતે? આપણે ઘણી રીતે વિચારી શકીએ. આપણે કહી શકીએ કે બંટીએ જેટલું ડિસ્ટન્સ કાપ્યું એમાં આપણે આ 15 કિલોમીટર ઉમેરીએ તો આપણને શું મળશે? જે ડિસ્ટન્સ, જે અંતર રમેશે કાપ્યું એ અંતર મળશે. એ અંતર કેટલું છે? 36. તો આપણે બંટીના અંતરને બી વડે દર્શાવ્યો છે. તો આપણે કહી શકીએ બી વત્તા 15 બરાબર 36 થશે. હું એવું પણ કહી શકું કે રમેશ જે 36 કિલોમીટર દોડ્યો છે એ 36 કિલોમીટરમાંથી હું આ 15 કિલોમીટર બાદ કરું એટલે કે 36 ઓછા 15 કરું તો જેટલું બચશે એ મને મળશે કે જે બંટી અંતર દોડ્યું છે એ. તો 36માંથી 15 જાય તો 6માંથી 5 જાય તો 1 અને 30માંથી 10 જાય તો 20 એટલે કે બંટીએ અંતર કાપ્યું છે